ભારતીય નાગરિકો માટે આનંદના સમાચાર છે કે દિવાળીના તહેવારને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે। એ ભારતના મુખ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંનો એક છે। આજે આ તહેવારને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે। દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે મળેલી બેઠકમાં આ ઘોષણા કરવામાં આવી છે। ભારતનો કુંભ મેળો, રામલીલા, ગુજરાતના ગરબાની સાથે હવે દિવાળીને પણ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન પ્રાપ્ત થતા તમામ ભારતીયો હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અંગે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે આ રોશનીનું અને સત્યનું પ્રતીક છે। યુનેસ્કોમાં સામેલ થવાને કારણે દીપાવલીના તહેવારની લોકપ્રિયતા વિશ્વભરમાં વધશે। भारतवासियों के लिए अत्यंत खुशी का विषय कि हमारी इस परंपरा का, हमारे इस त्यौहार का, जो त्यौहार सर्वस्पर्शी है, सर्व समावेशी है, सबके जीवन में रोशनी लाने के संकल्प के साथ में मनाया जाता है। वो त्यौहार जो असत्य पर सत्य की विजय का प्रतीक है, जो बुराई पर अच्छाई की विजय का प्रतीक है, ऐसे त्यौहार को विश्व धरोहर की सूची में मान्यता की दिया जाना निश्चित रूप से हम सब के लिए अत्यंत प्रसन्नता और सौभाग्य का विषय है। मैं इसके लिए माननीय प्रधानमंत्री जी का अभिनंदन और आभार ज्ञापित करते हुए उनको पहली बधाई देना चाहता हूँ।